આ વિડીયોમાં આપણે ધોરણ 7ની અંદર પ્રથમ ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.1 આપણે જોઈશું। એનો જે પ્રથમ દાખલો છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસમાં જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે, બરાબર છે। અહીં આગળ આપણે સંખ્યા રેખા પર જોઈ શકીએ છીએ, ઉપર સ્થળોના નામ છે અને નીચે એના અલગ અલગ જે તાપમાન છે આગળ દર્શાવેલા છે। એની અંદર પહેલો જે પ્રશ્ન છે કે સંખ્યા રેખા પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે, બરાબર। સંખ્યા રેખા પર જે સ્થળોના જે તાપમાન દર્શાવ્યા છે એ પ્રમાણે આપણે આગળ લખવાના છે, બરાબર। અહીં આગળ આપણે સ્થળ લખીશું અને એની નીચે એનું સ્થળનું તાપમાન, બરાબર। તો પ્રથમ છે લાહોલ સ્પીતિ, આપણે જોઈ શકીએ છીએ પહેલું લાહોલ સ્પીતિ, બરાબર। તો એનું જે તાપમાન આપણે જોઈએ તો અહીં કેટલા છે -10, બરાબર। -10થી આ બાજુ આપણે આવીએ છીએ અને આગળ -5, આ બાજુથી પણ લઈ શકો તમે, અહીંયાથી ગણતરી કરો, બરાબર। એટલે આ બાજુ જઈએ તો -5, પછી આવશે -6, -7 અને -8, તો કેટલું છે -8, ફરીથી -5, પછી આવશે -6, -7 અને -8, તો કેટલું થશે -8 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। પછી આગળ જઈએ તો શ્રીનગર છે, બરાબર। બીજું જે સ્થળ છે શ્રીનગર, ઓકે। અને આ રીતે તમે કોષ્ટક બનાવી દેશો તો તમારે સરળતા રહેશે। શ્રીનગરનું જે તાપમાન જોઈએ આપણે, બરાબર। તો 0 છે, તો આ બાજુ ડાબી બાજુ છે એટલે કે માઇનસ, તો 0થી -1 અને કેટલા આવશે -2, તો કેટલું થશે -2 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। પછી ત્યારબાદ છે ત્રીજું સ્થળ છે શિમલા, આપણે અંદર જોઈ શકીએ, બરાબર। શિમલા તો કેટલું છે, શિમલાનું 5 આપેલું જ છે સીધું, બરાબર। શિમલા છે 5 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। ત્યારબાદ છે ઊટી, તો ઊટીની અંદર એનું જે તાપમાન છે આપણે જોઈએ તો કેટલું છે 15, અને પછી આ બાજુ એટલે કે 14, આ બાજુ ગણીએ તો 10, એટલે કે 11, 12, 13 અને 14, બરાબર, 14 ડિગ્રી સેલ્સિયસ। પછી છેલ્લે બેંગલુરુ, ઓકે। બેંગલુરુનું તાપમાન આપણે જોઈએ તો કેટલું છે, અહીં આગળ 20 છે, બરાબર, 21 અને પછી 22, કેટલું થશે 22 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। તો આ અહીં આગળ આપણે પહેલો પ્રશ્ન પૂરો કર્યો। સંખ્યા રેખાના આધારે આપણે જે સ્થળ આપ્યા છે, બરાબર, એના આપણે ડિગ્રી સેલ્સિયસની અંદર તાપમાન જોઈ શકાય છે। બીજો પ્રશ્ન આપણો એવો છે કે સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે, બરાબર। આ જે સ્થળોના તાપમાન આપ્યા છે, સૌથી ગરમ અને સૌથી ઠંડુ જે સ્થળ છે એના તાપમાનમાં શું તફાવત છે એ આપણે શોધવાનું છે, બરાબર। તો પહેલાં આપણે એ નક્કી કરીએ કે સૌથી ઠંડુ અને સૌથી ગરમ સ્થળ કયું છે, બરાબર। ત્યાં આગળ આપણે જોઈએ તો પહેલાં સૌથી વધુ તાપમાન ધરાવતું જે સ્થળ છે, બરાબર, આપણે ઉપર લખ્યું છે એના આધારે આપણે શોધી શકીએ, કયું છે બેંગલુરુ, 22 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, એ સૌથી વધુ તાપમાનવાળું સ્થળ છે। તો અહીં આગળ આપણે એને લખીએ આગળ આ રીતે, તો સૌથી વધુ તાપમાન, બરાબર, કોનું છે બેંગલુરુ, કેટલું છે 22 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, 22 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ સૌથી ઓછું જે તાપમાન છે, સૌથી ઓછું તાપમાન આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે -8 ડિગ્રી સેલ્સિયસ, લાહોલ સ્પીતિ, બરાબર, -8 ડિગ્રી સેલ્સિયસ, ઓકે। હવે
બંનેનો તફાવત આપણે શોધવાનો છે, બરાબર. તો બંને જે સ્થળોના જે તાપમાન છે એ તાપમાનનો આપણે તફાવત શોધીએ. તફાવત શોધવા માટે આપણે જાણીએ જ છીએ કે બાદબાકી કરવામાં આવે છે, બરાબર. તો કેટલા છે? 22. મોટી સંખ્યા છે 22. તો 22માંથી -8 આપણે બાદ કરીશું. અહીં આગળ એકમ છે ડિગ્રી સેલ્સિયસ આપણે મૂકી દઈએ. તો ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જશે, એટલે કે 22 + 8 કેટલા થશે? અહીં આગળ પાછળ લખતા રહીશું એકમ, બરાબર. 30 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો કેટલો આન્સર મળશે આપણને? બંનેનો તફાવત 30 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ઓકે, આગળ છે ત્રીજો પ્રશ્ન. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગર. લાહોલ સ્પીતિ એટલે કે -8 અને શ્રીનગર છે -2. તો બંનેના તાપમાનની અંદર શું તફાવત છે? તો અહીં આગળ પહેલાં બંનેનું તાપમાન લખી નાખીએ, બરાબર. લાહોલ સ્પીતિ કેટલું છે એનું? તો -8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અને પછી બીજું છે શ્રીનગર, બરાબર. તો શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. હવે બંનેમાં તફાવત જોઈએ, આપણે આગળ સમજાયું, બરાબર. તાપમાનનો તફાવત બરાબર. તો તફાવત માટે બરાબર આપણે જે સમજાયું હતું એમ કે -2 માઇનસ આ બાજુ આવશે -8 કૌંસ, મોટો કૌંસ, બરાબર. અંદર નાનો કૌંસ માઇનસ છે, નાનો કૌંસ છે એટલા માટે આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીશું. હવે સાદરૂપ આપીએ તો -2 ના -2 ઋણ ગુણ્યા ઋણ બરાબર ધન, એટલે કેટલા થઈ જશે? +8, બરાબર. અહીં આગળ ડિગ્રી સેલ્સિયસ મૂકવાનું આપણે ભૂલીશું નહીં, બરાબર. બરાબર કેટલા મળશે આપણને? 6 ડિગ્રી સેલ્સિયસ આપણને મળશે, બરાબર. -2 + 8 એટલે કે 6 ડિગ્રી સેલ્સિયસ. તો આની અંદર આપણે જોઈએ ને તફાવતમાં, એટલે 6 ડિગ્રી સેલ્સિયસ તફાવત બંનેનો મળે છે, બરાબર. બીજું આપણે જોઈએ તો -2 છે અને પેલી બાજુ કેટલા છે? -8. તો -2 એટલે કે શ્રીનગરનું જે તાપમાન છે, બરાબર છે, એ લાહોલ સ્પીતના તાપમાન કરતાં વધારે છે, -2 ડિગ્રી સેલ્સિયસ. એ રીતે પણ આપણે એને કહી શકાય. તો આ વાત છે આપણે 3 પ્રશ્નોની. હવે આગળ આપણે ચોથો પ્રશ્ન જોઈશું. ચોથો પ્રશ્ન છે આપણો. શું આપણે કહી શકીએ છીએ કે શ્રીનગર અને શિમલાનું બંનેનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? ઓકે, તો સૌથી પહેલાં આપણે શ્રીનગર અને શિમલાના તાપમાનનું સંયુક્ત તાપમાન કરવું પડશે, એટલે કે બંનેનો સરવાળો કરવો પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો. ઓકે, તો શું છે? -2, બરાબર. શ્રીનગર છે -2 વત્તા શિમલાનું તાપમાન છે 5, બરાબર. તો આપણને મળશે, બરાબર, 3 ડિગ્રી સેલ્સિયસ. તો આ શું મળ્યું? તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું થાય છે? 3 ડિગ્રી સેલ્સિયસ. આપણને શું પૂછ્યું છે? કે બંનેનું સંયુક્ત તાપમાન, બરાબર છે, એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શિમલાનું તાપમાન 5 છે, સંયુક્ત તાપમાન આપણને મળે છે 3, બરાબર છે. તો શિમલાનું તાપમાન કેટલું છે? શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. તો શું થશે? 3 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર, એ 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા થશે એમ. શિમલાનું તાપમાન છે એ સંયુક્ત તાપમાન કરતાં વધારે થશે અને સંયુક્ત તાપમાન છે એ ઓછું છે, બરાબર. શિમલાના તાપમાન કરતાં સંયુક્ત તાપમાન ઓછું થશે એમ, બરાબર. એટલે પહેલો જે પ્રશ્ન છે આપણો મળી ગયો. એનું જે સંયુક્ત તાપમાન છે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો હા, શું આવશે? હા, શિમલાના તાપમાન કરતાં પણ બંનેનું સંયુક્ત તાપમાન ઓછું છે, આપણે અહીં આગળ જે જોયું. હવે બીજો પ્રશ્ન અંદર એવો છે, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો આપણે શ્રીનગરનું તાપમાન આપણે જોઈએ, બરાબર છે. તો શ્રીનગરનું જે તાપમાન છે એ કેટલું છે? -2, એટલે કે બંનેનો જે સરવાળો આપણે જોયો
બરાબર, એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછો જોવા મળે છે. શ્રીનગરનું તાપમાન આપણે જોઈએ સરખામણીમાં, તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. અને જે ઓલ ઓવર સંયુક્ત કેટલું મળશે આપણને? 3 ડિગ્રી સેલ્સિયસ. તો 3 ડિગ્રી જે સેલ્સિયસ છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં -2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે થશે ને? તો કે ના. બરાબર, છેલ્લો જે પ્રશ્ન હતો કે શું શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો કે ના, શ્રીનગરનું જે તાપમાન છે એ સંયુક્ત જે તાપમાન એના કરતાં ઓછું છે. શ્રીનગરનું જે તાપમાન છે, બરાબર, એ શ્રીનગરનું તાપમાન આપણે જોયું -2 ડિગ્રી સેલ્સિયસ, અને સંયુક્ત તાપમાન કેટલું મળશે આપણે? 3 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે ના, શ્રીનગર અને શિમલાના તાપમાનનો જે સરવાળો છે, બરાબર, એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછો નથી. બરાબર, બંનેના તાપમાન કરતાં ઓછો નથી.